રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. ડિગ્રી વગરની પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે જોખમ ઊભું કરે છે તેમ આયુર્વેદિક ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપ બાબા માત્ર સોશિયલ મીડિયા ઉપરથી અધકચરું જ્ઞાન મેળવી ગંભીર બીમારીઓની સારવાર કરવાનો દાવો કરતો હતો. આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી તે નિર્દોષ નાગરિકોને છેતરતો હતો. તો ડોક્ટરોના મતે યોગ્ય શિક્ષણ વગર કરવામાં આવતી આવી ઊંટ વૈદ્યગીરી દર્દીઓના સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ માનવ જીવન સાથે રમત છે. સુરતના ડોક્ટરોએ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે પ્રદીપ સામે એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ગભરાય. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આવા ઢોંગીઓને કારણે વર્ષો જૂની ભારતીય આયુર્વેદિક પરંપરા અને સંસ્કૃતિ બદનામ થાય છે. સરકાર આવા તત્વોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. નકલી નોટથી લઈને સારવારના નામે છેતરપિંડી તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ ગુરુ તેના સત્યમ યોગ ફાઉન્ડેશનના ઓથા હેઠળ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હતો. નકલી નોટો છાપવાની સાથે સાથે તેણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાના ખોટા દાવા કરી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. તેની ધરપકડ બાદ હવે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે, જેના કારણે પોલીસ તપાસનો વ્યાપ પણ વધી રહ્યો છે. અંતમાં ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદ એ વિજ્ઞાન છે, જાદુ કે સોશિયલ મીડિયાના નુસ્ખા નથી. વર્ષોની તપસ્યા અને અભ્યાસ બાદ ડોક્ટરો તૈયાર થતા હોય છે, ત્યારે આવા અભણ લાલચુ લોકોના કારણે સમગ્ર આયુર્વેદિક જગતની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. સરકારે આયુર્વેદને આવા ઢોંગીઓથી બચાવવા માટે કડક કાયદાકીય અમલવારી કરવી અત્યંત જરૂરી બની છે. તો ડોક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે આ બાબા તો જે કરે છે તે એકદમ ખોટું જ કરેલું છે. આને કારણે ઘણા લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને એને કારણે ઓરિજિનલ જે આયુર્વેદ ડોક્ટરો છે તે સરકાર દ્વારા માન્ય લાયકાત ધરાવે છે તેમની સામે પણ આજકાલ લોકો પ્રશ્ન કરી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર વાત છે. રજૂઆત એ છે કે BAMS ડિગ્રી અથવા તો સરકાર દ્વારા માન્ય આયુર્વેદ પ્રેક્ટિસ કરાવને લગતી જે લોકો પાસે ડિગ્રી નથી, જે લોકો આયુર્વેદિક દવાઓ વેચી રહ્યા છે અને દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, એના વિરુદ્ધ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તે બાબતે અમે અત્યારે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. મુદ્દો એક જ છે કે આયુર્વેદિક ડિગ્રી છે એ લોકો જ આયુર્વેદ પ્રેક્ટિસ કરવા જોઈએ. જે લોકો પાસે આયુર્વેદની ડિગ્રી નથી એ લોકો પ્રેક્ટિસ કરી શકવા જોઈએ નહીં. એક જ વાત, બાબાઓ સરકારે કરે એટલે એવું તો જાણ અમને ઘણા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે. આ લોકોને પણ વિનંતી કરું છું દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો. 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસ.